ડભોઈના ઢાલનગર વિસ્તારમાં ભયજનક રીતે નમી પડેલા વીજ થાંભલાને લઈને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે એમજીવીસીએલ તંત્ર વહેલી તકે જાગે અને આ નમી પડેલા વીજ થાંભલાની મરામત હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે ડભોઈ આરટીઆઈથી ઢાલનગર વસાહત તરફ જતા ગ્રામ્ય વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ઘોર બેદરકારી સામે આવી છે। આ વિસ્તારમાંથી પસાર થતી મુખ્ય વીજ લાઇનના કેટલાક વીજ થાંભલા અને ટ્રાન્સફોર્મર ભયજનક રીતે નમી ગયા છે, જેને કારણે સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ અંગે તંત્રની વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં હજી સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। જો ચોમાસા દરમિયાન સામાન્ય વાવાઝોડું કે પવન આવશે તો આ નમી ગયેલા પોલ ગમે ત્યારે જમીનદોસ્ત થઈ શકે છે। જો આ થાંભલા ખેતરોમાં પડશે તો ઉભા પાકને ભારે આર્થિક નુકસાન થશે। સાથે જ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો અને પશુઓ માટે આ લાઇવ વાયર મોટા અકસ્માતનું કારણ બની શકે છે। જો આ થાંભલા પડી જશે તો સમગ્ર ઢાલનગર વસાહતમાં અંધારપટ છવાઈ જશે અને લોકોને પીવાના પાણી સહિતની રોજિંદી જરૂરિયાતો માટે વલખા મારવા પડશે। ચોમાસું માથે છે ત્યારે એમજીવીસીએલના અધિકારીઓ આળસ ખંખેરી તાત્કાલિક રિપેરિંગ કામગીરી હાથ ધરે તેવી લોક માંગ ઉઠી છે।